ડૉક્ટર માર્ગી કુશલ દોશીની 16 ઉપવાસની તપસ્યાની અનુમોદનના અર્થે પ્રભુના ઘોડિયા પારણા કરવામાં આવ્યા। માતા ત્રિશુલા ઝુલાવે પ્રભુ મહાવીરના પારણાનો લાભ લેવાનું સદભાગ્ય ભાવનગરના દોશી પરિવારને મળ્યું હતું। ગોહિલવાડ ભાવનગરની ધરા પર મહાવીર જન્મ કલ્યાણ અવસર પર પ્રભુ જન્મોત્સવનું માધુર્ય પ્રસરાયું હતું। આ દિવ્ય અવસર પર ડૉક્ટર માર્ગી કુશલ દોશીની 16 ઉપવાસની તપસ્યાની અનુમોદન અર્થે પ્રભુના ઘોડિયા પારણાને ઘરે પધારવાનો લાભ મળ્યો હતો। રાજદુલારો દુનિયાને તારણહારના ગગનભેદી નાદ સાથે અક્ષત કંકુના વધામણા સાથે ભગવાનના ઘોડિયા પારણાને વાજતે ગાજતે સકળ સંઘના સથવારે પ્રવીણચંદ્ર સૌભાગ્યચંદ દોશી પરિવારના આંગણે પધરામણી કરવામાં આવી હતી, જેમાં સંઘના સભ્યો સાથે બહોળી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવિકાઓએ લાભ લીધો હતો। મન વચનથી આત્માની શુદ્ધિકરણ માટેનું પર્વ એટલે પર્યુષણ। આ મહાપર્વમાં ડૉક્ટર માર્ગી કુશલ દોશીની 16 ઉપવાસની તપસ્યાની અનુમોદનના અર્થે ભગવાન મહાવીરના પારણાને વાજતે ગાજતે સંઘના સથવારે પ્રકાશભાઈ પ્રવીણચંદ્ર દોશી સહપરિવારના ઘર આંગણે પધરામણી કરવામાં આવી હતી। જય જિનેન્દ્ર, હું ડૉક્ટર માર્ગી કુશલ દોશી। આજે અમારા જૈન ધર્મના પારણા છે। જૈન ધર્મના ઉપવાસ કરેલા છે। જૈન ધર્મના ઉપવાસમાં અમારે ખાલી ઉકાળેલું પાણી પીવાનું હોય છે, એ બી સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી। ઉપવાસ કરવાનો ધર્મ ઉપવાસ કરવાનો હેતુ જૈન ધર્મમાં એ જ છે કે અમે અમારા ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી અને અમારા કર્મોનો ક્ષય કરતા હોઈએ છીએ। અને એ ઉપરથી જેમ કે મેં 16 ઉપવાસ કર્યા છે તો 16 દિવસ અમારે ખાલી પાણી ઉપર રહેવાનું હોય અને પછી આજે પારણા મહોત્સવ છે, એટલે અમારા ધર્મ ગુરુ એ બધાની સાક્ષીએ અમે આજેથી વાપરવાનું છે કે અન્ન ગ્રહણ કરવાનું શરૂ કરવાનું છે। આ એક ધાર્મિક પ્રસંગ છે અને એનો મેઇન હેતુ અમારા કર્મોનો ક્ષય કરી અને આત્માનું શુદ્ધિકરણ કરવાનું હોય છે।